શું આપ પણ આપના બાળકના એક્સેસિવ સ્ક્રીન ટાઈમ અને આખા દિવસના મોબાઈલ ઉપયોગથી ચિંતિત છો? શું આપનું બાળક પણ મોબાઈલના ઉપયોગ દરમિયાન શાંત રહેતું હોય પણ જ્યારે એમની પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવે ત્યારે ખૂબ હાઈપર થઈ જાય છે અને કજિયા કરવા લાગે છે? વાલી મિત્રો, મોબાઈલની આદત સીધી છોડાવવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેને ડાયવર્ટ કરવી થોડી સહેલી છે. આપ પણ જ્યારે બાળક સાથે રહી કોઈ વસ્તુ આપના બાળકને દેખાડી રહ્યા છો અને સાથે સાથે તેને તે વિશે સમજાવી રહ્યા છો, ત્યારે એ બાળક માટે ખૂબ ઓછું નુકસાનકારક બને છે. કેમ કે મોબાઈલમાં શું જોવું, કેટલું જોવું, એ બધી વસ્તુ હકીકતમાં શું કહેવા માંગે છે તેનો સાચો મતલબ પણ તમે તમારી રીતે એને સમજાવી શકો છો, જેથી આ પ્રકારે લર્ન વિથ ફન જેવું બની જશે. પરંતુ જ્યારે તમે તમારો ટાઈમ સાચવવા એને એકલતામાં ફોન વાપરવા આપી દો છો, ત્યારે આપનું બાળક શું જોઈ રહ્યું છે, કે જોઈને શું સમજી રહ્યું છે, કે શું શીખી રહ્યું છે, તે આપ ક્યારે પણ કંટ્રોલ કરી શકશો નહીં. જેથી ખાતરી કરો, જ્યારે પણ આપનું બાળક મોબાઈલમાં જોઈ રહ્યું છે કે ટીવીમાં જોઈ રહ્યું છે, ત્યારે આપની શારીરિક અને માનસિક બંને હાજરી ચોક્કસ રાખો અને સ્ક્રીન ટાઈમને લર્ન વિથ ફનમાં કન્વર્ટ કરી દો.